ગઈકાલે 12મી ઓગસ્ટના દિવસે જામનગરના વતની અને સમગ્ર વિશ્વના વિખ્યાત સદગત ક્રિકેટર વિનુ માંકડની પુણ્યતિથિ હતી। જામનગરના આ પનોતા પુત્રની પુણ્યતિથિ નિમિત્તે દર વર્ષની માફક આ વર્ષે પણ ક્રિકેટ બંગલા અને જિલ્લા પંચાયત વચ્ચેના માર્ગ પર આવેલી સદગત વિનુ માંકડની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। આ તકે જામનગર જિલ્લા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ અજય સ્વાદિયા, મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા તથા જામનગરના પૂર્વ ડેપ્યુટી મેયર પ્રવીણભાઈ માડમ તેમજ પૂર્વ કોર્પોરેટર વિનુભાઈ ધ્રુવ સહિતના અન્ય ક્રિકેટ પ્રેમીઓ અને રમતવીરો વગેરે હાજર રહ્યા હતા અને સદગત વિનુ માંકડને પુષ્પાંજલિ અર્પણ કરી હતી। આ કાર્યક્રમ અંગે પ્રવીણ માડમે આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે। જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે। तो चलो बात करिए ऑर्चिड ग्रांड ना विशेषताओं અને સુવિધાઓની। રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, સિનિયર સિટીઝન એરિયા, ગઝીબો, EV ચાર્જિંગ પોઈન્ટ, પર્સનલ એલોકેટેડ પાર્કિંગ, 2 લિફ્ટ, CCTV camera, power backup for common area, underground and overhead tank, RCC frame structure, fire safety જેવી બીજી ઘણી બધી સુવિધાઓ તો આપ રહસ્યની જોઈ રહ્યા છો। અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો। અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ beside ત્રિમંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર। ક્રિકેટમાં રહીને દુનિયા આખીમાં જેણે નામ રોશન કર્યું છે, દુનિયા આખીમાં આખે વર્લ્ડમાં ક્યાંય પણ જાવ તો વિનુ માંકડનું નામ એક આદરથી લેવાય। એવા વિનુ માંકડ આપણા માટે ગૌરવ છે, ખાસ કરીને આપણા માટે એ ગૌરવ છે કે જામનગરના પનોતા પુત્ર હતા અને જામનગર આવા વીર ક્રિકેટર આપ્યા એ આપણા માટે ગૌરવની વાત છે। આમ તો જામનગર ત્યાર પછી ઘણા બધા ક્રિકેટરો આવ્યા, સલીમભાઈ દુરાની છે, અજયભાઈ છે, રવિન્દ્રભાઈ છે, પણ વિનુ માંકડભાઈએ જે નામ અપાવ્યું છે એમને વર્લ્ડમાં આજની તારીખે યાદ છે, લોકો પણ એને ખૂબ જ આદરથી યાદ કરે છે। એવા વિનુ માંકડની આજે તિથિ હોય અને અમે બધા શ્રદ્ધાંજલિ આપવા, ખાસ ક્રિકેટરો અને ખાસ કરીને નાગર જ્ઞાતિના લોકો અને જામનગરના ક્રિકેટ એસોસિએશનને બધાએ એક એને શ્રદ્ધાંજલિ આપી અને એમને યાદ કર્યા, એ જામનગરનું ગૌરવ।